આમ તો અમરેલી જિલ્લામાં પાણીની અછત ક્યાંય પણ નથી, છતાં તંત્રની આળસના કારણે આ વિસ્તારો છેલ્લા 1 મહિનાથી પાણી વિના વલખા મારી રહ્યા છે. મોટા ગોરખવાડા, નાના ગોરખવાડા, સોનારિયા, લાપાડિયા અને ચાંદગઢ સહિત 5 ગામોને હાલ ઈશ્વરિયા સુધારા યોજના હેઠળ મહી નદીનું પાણી પૂરું પાડવામાં આવે છે. પરંતુ અમરેલી સાવરકુંડલા રોડ પર છેલ્લા 7 વર્ષથી મહીપરી યોજનાની પાઇપ 2 કિલોમીટરના અંતરમાં તમામ જગ્યાએ લીકેજ થઈ રહી છે, જેના કારણે પીવાનું પાણી નદીઓની માફક વહી રહ્યું છે. આ સાથે 100 વીઘા જેટલી ખેડૂતોની જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. પરિણામે ખેડૂતો 7 વર્ષથી આ જમીનમાં કોઈ પણ પ્રકારની વાવણી કરી શકતા નથી અને દર વર્ષે લાખો રૂપિયાનું નુકસાન વેઠી રહ્યા છે. આમ પીવા માટે સરકાર દ્વારા અપાતું મહી પરિયોજનાનું પાણી બહાર વહી રહ્યું છે, જેના કારણે આસપાસના 5 ગામો પાણી વિના વલખા મારી રહ્યા છે. જો કે આ સમસ્યા અંગે ગામ લોકો દ્વારા અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ છેલ્લા 7 વર્ષથી ગ્રામ્ય વિસ્તારોના લોકોનું કોઈ સાંભળતું નથી. ત્યારે તાત્કાલિક આ 5 ગામોમાં પીવાનું પાણી શરૂ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે.